જય હિન્દ, જય ભારત મિત્રો. આજનો આપણો વિડીયો છે એની અંદર આપણે ડીએ વિશે ચર્ચા કરવાના છીએ. ડીએ જે છે એ કેન્દ્રીય કર્મચારીઓને અને ગવર્મેન્ટ જે કર્મચારીઓ છે એને મળતું હોય છે, અને આ કર્મચારીઓને કોવિડના સમય દરમિયાન 18 મહિના ડીએ છે એ મળ્યું નહોતું. તો હાલની અંદર એક સમાચાર છે એ મળ્યા છે કે 18 મહિનાથી બાકી જે ડીએ છે એના ઉપર એક મોટું અપડેટ છે આવ્યું છે, અને કેન્દ્રીય કર્મચારીઓને આ ડીએના લીધે ફાયદો પણ થવાનો છે. તો આ વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોજો. હવે 7મા પગાર પંચના તાજેતરના સમાચાર. કેન્દ્ર સરકારના કર્મચારીઓ વર્ષ માટે મોંઘવારી ભથ્થામાં પ્રથમ વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોના 18 મહિનાના ડીએ અને જે મોંઘવારી ભથ્થું કહેવાય છે ડીએ, એના બાકીના સંબંધમાં એક નવું જે અપડેટ છે એ બહાર આવ્યું છે, અને આ જે કર્મચારીઓ છે એને નાણાં છે એ ટૂંક સમયમાં મળી શકે છે. હવે 18 મહિનાનું જે મોંઘવારી ભથ્થું છે એના એરિયસ અંગેનું જે પ્રસ્તાવ છે એ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે. આ જે ડીએ છે એ કોવિડના સમય દરમિયાન જાન્યુઆરી 2020 થી જૂન 2021 સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ચૂકવણી છે એ અટકાવવામાં આવી હતી. હવે ત્યારબાદ હવે આર્થિક જે પુનઃપ્રાપ્તિના સંકેત છે એ હોવા છતાં સરકાર જે છે એ આ ચૂકવણી છે હજુ સુધી કરી નથી. તો એના અંગેનું જે પ્રસ્તાવ છે એ રજૂ થયો છે. તો આપણે જોઈએ કે એ આખો પ્રસ્તાવ કોને રજૂ કર્યો છે અને એમાં સરકારી કર્મચારીઓને કઈ રીતે લાભ થવાનો છે. હવે જો આ ડીએ છે એ બાકી રહેલું ડીએ પણ જો વધારશે તો સરકારી જે કર્મચારીઓ છે એના પગારની અંદર મોટો વધારો છે એ જોવા મળશે. હવે તાજેતરની અંદર જ ભારત સંરક્ષણ મજૂર સંઘના જે જનરલ સેક્રેટરી છે મુકેશ સિંઘ, એમને નાણાપ્રધાન નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો હતો, જેમાં એમને જણાવ્યું હતું કે COVID-19 ના સમયે સરકારી કર્મચારીઓએ જે યોગદાન આપ્યું છે એમના ઉપર પણ એમને પ્રકાશ પાડવો જોઈએ, કે રોગચાળા દરમિયાન સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત લોકો પાસેથી રોકાયેલું ભથ્થું છે એ હવે પરત કરવામાં આવે. તેમણે COVID-19 દરમિયાન તેમના યોગદાન અને દેશના પ્રયાસોને સમર્થન આપવા માટે તેમની ભૂમિકા ઉપર ભાર મૂક્યો છે. હવે સિંઘ જે છે એમને સરકારને આગામી બજેટ સત્રમાં 18 મહિનાના એરિયસ છે એ મુક્ત કરવા માટે વિનંતી કરી છે, અને રોગચાળાના પરિણામને પહોંચી વળવા કરવામાં આવેલી નાણાકીય ફાળવણીને ધ્યાનમાં લઈને બજેટની અંદર આ જે માંગણી છે એ કરવામાં આવી છે. હાલ ફેબ્રુઆરીની અંદર જ આપણું જે બજેટ છે એ રજૂ થવાનું છે. બજેટની અંદર ઘણી બધી સરકારી યોજનાઓ અને સરકારી કર્મચારીઓ તેમજ સામાન્ય જનતા માટે ઘણા બધા એવા નવી યોજનાઓ છે એ પણ સરકાર બહાર પાડશે એવી આ બજેટની અંદર આશા છે, અને સરકારી કર્મચારીઓનું જે 18 મહિનાનું ભથ્થું રોકાયેલું છે એ પણ આ બજેટની અંદર જ અનાઉન્સ કરે એવી પણ લોકોને આશા છે. હવે સામાન્ય રીતે જે કેન્દ્ર સરકાર છે એ જાન્યુઆરી અને જુલાઈ એમ દ્વિવાર્ષિક રીતે ડીએની અંદર વધારો કરે છે. હાલમાં જે ડીએ છે એટલે કે મોંઘવારી ભથ્થું છે એ 46% છે, અને ભારતની અંદર લગભગ 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શન ધારકો છે એમને આ ડીએના લીધે ફાયદો થાય છે, અને આ ડીએની જે સામાન્ય રીતે વૃદ્ધિ છે એ 4 થી 5% હોય છે. હવે નોંધનીય છે કે કેન્દ્ર સરકાર હાલમાં 7મો પગાર પંચ હેઠળ કર્મચારીઓને પેન્શન ધારકોને 46% મોંઘવારી ભથ્થું આપે છે, અને જો પાછું પણ ડીએની અંદર વધારો કરવામાં આવશે તો આ જે મોંઘવારી ભથ્થું છે એ વધીને 50% જેટલું થઈ જશે. અને જો આ મોંઘવારી ભથ્થું 50% થઈ જશે તો કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એમના પગારની અંદર પણ મોટો વધારો થઈ શકશે. તો આ જે સમાચાર છે એ સામે આવ્યા છે 18 મહિનાના ડીએના. તો હવે જોઈએ કે બજેટની અંદર સરકાર શું નવી સ્કીમ લાવે છે, અને કર્મચારીઓને અને સામાન્ય જનતાઓને આનાથી શું ફાયદો થશે. આવનારા બજેટની અંદર જે સ્કીમો આવશે એને લગતા વિડીયો આપણી ચેનલની અંદર આવી જશે. તો આવી જ નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને
ચેનલની સાથે જોડાઓ,